ગત મોડી રાત્રે ધાનેરાના રિલાયન્સ પેટ્રોલ પંપ જોડે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકોમાં ભારે ભય ફેલાયો હતો. તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા ધાનેરા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા ધાનેરા નગરપાલિકાની ફાયર ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ બુઝાવવાના બહુ જ પ્રયત્નો કર્યા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય બીજા ફાયર ફાઇટરોને પણ બોલાવવામાં આવ્યા હતા અને તમામ ફાયર ફાઇટરોની મદદથી કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે ધાનેરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જાહેર રસ્તા પર આ ગોડાઉન આવેલું હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તે માટે પોલીસે પણ કામગીરી કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગ જોતાં જ ભલભલા લોકો ડરી જતા હોય છે, પરંતુ આ આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમે મહા મહેનત કરી હતી અને મહા મહેનત બાદ અંતે કલાકોની મહેનત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને લઈ લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ જતા વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો